અમે આજે પહોંચ્યા છીએ કમલમ ખાતે. જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ભાજપના સમર્થકો, રાજકીય અગ્રણીઓ અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને અમારે સંજય દેસાઈ ડોક્ટર સાથે વાત કરીએ. સાહેબ, મહત્વની જવાબદારી આપી હતી, આખરી ક્ષણો ધબકારા વધારે એવી હતી. 19-20 માઇનસ પ્લસ થયું અત્યાર સુધી, પરંતુ છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિશ્વાસ ના ગુમાવ્યો, એનું પરિણામ છે. બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓની અથાગ મહેનત અને વાવ વિધાનસભાના મતદારોને વિકાસમાં ઝંપલાવવાનું જે મન હતું એ મન આજે સાર્થક થયું છે. જે લોકો એમ કહેતા હતા અભિમાનમાં આવીને કે પાટીલનો પાવર ઉતારી દઈશું, એ જ પાટીલ સાહેબના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આજે એ લોકોનો પાવર ઉતારી દીધો છે. શું લાગે છે, જે રીતે બેલેટ પેપરથી લઈને 20 રાઉન્ડ સુધીમાં ધબકારા વધારે એવી સ્થિતિ હતી, પરંતુ છેલ્લા 3 રાઉન્ડમાં આખરે ભાભરે આ ગઢ જીતાડ્યો છે. ભાભર શહેર એ પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ભાભર તાલુકાની અંદરથી આ વખતે અમને વિશ્વાસ હતો કે પેલા લોકો ગમે તેટલી લીડ લે પણ ભાભર તાલુકો, ભાભર શહેર, સુઈગામ આ બધા જ એ લીડ કાપવાના જ છે અને ત્યાં પણ વાવ તાલુકામાંથી પણ ભારતીય જનતા પાર્ટીને મતો મળ્યા જ છે અને અમને વિશ્વાસ છે કે હવે આવનારા દિવસોની અંદર વાવ વિધાનસભાની અંદર અમારું સ્વરૂપવાન કમળ એ વિકાસની ગાથાને આગળ ચલાવશે. 7 વર્ષ બાદ જીત હાસિલ કરી છે વાવની, હજુ કેટલી કાયાપલટ થશે? ભારતીય જનતા પાર્ટીનો એક જ અભિગમ છે, વિકાસ. એટલે સ્વરૂપજી જેટલું પણ માંગે એટલું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી સરકાર ઢગલે ને ઢગલે રૂપિયા આપવાની છે, ખોબલે ને ખોબલે રૂપિયા આપવાની છે અને વાવનો વિકાસ કરશે. જે વિકાસ શંકરભાઈએ કર્યો હતો, આપણા વિધાનસભાના અધ્યક્ષ જ્યારે ધારાસભ્ય હતા, એમણે જે વાવનો વિકાસ કર્યો હતો એ જ પુનરાવર્તન થશે. એ જ વિકાસની ગાથાનું પુનરાવર્તન ફરી હવે અમારા સ્વરૂપજી સ્વરૂપાન કમળ લઈને વિધાનસભામાં જશે અને જંગી બહુમતીથી જે રીતે આપણે જીત્યા છે, અમે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે એ મહેનતનું ફળ આજે અમારા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના મોઢે એના ચહેરા પર છલકાઈ રહ્યું છે. અને હું આજે ખાસ કહું છું, જે જ્ઞાતિવાદનું ઝેર રોકીને જે વાવથી શરૂઆત થઈ હતી ને, એ જ વાવ આજે વિકાસની ગાથા લેખવાનું. શું લાગે છે, ભાજપની જીત બાદ આ જ્ઞાતિવાદ ખતમ થશે? 100% જ્ઞાતિવાદ ખતમ થશે, કારણ કે જ્ઞાતિવાદની ઝેર રોકવાનું કામ પણ લોકસભામાં થયું હતું, એના પર આજે વાવની જનતાએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હતા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ડોક્ટર સંજય દેસાઈ, જેમને વાવ વિધાનસભામાં મહત્વની જવાબદારી આપી હતી. મહત્વની જવાબદારી આખરે છેલ્લી ઘડીએ રંગ રાખ્યો છે. ખૂબ જ ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે જોવા મળી રહ્યો છે અને અહીંયા હાલ કમલમ ખાતે તડામાર તૈયારીઓ, ભવ્ય ઉમેદવારનું સન્માન સ્વાગત કરવા માટે અહીં મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી રહ્યા છે. નમસ્કાર.